હેલો એવરીવન, આજે આપણે લોકો મિલ્ક શેક મીન્સ મેંગો મિલ્ક શેક બનાવવા જઈ રહ્યા છે. તો સૌથી મહત્ત્વની વસ્તુ કે જ્યારે અત્યારે ફ્રૂટ્સ બહુ જ મોંઘા થઈ ગયા છે ત્યારે કેરી આપણને પોસાય એવા ભાવની અંદર મળે છે. તો આજે કેરીની અંદરથી બનતો મેંગો મિલ્ક શેક હું તમને સમજાવીશ. તો મેંગો મિલ્ક શેક કેવી રીતે બનશે એ તો હું તમને બતાવવાની જ છું, પણ સાથે સાથે શા માટે આ મેંગો મિલ્ક શેક તો હું તમને જણાવી દઉં કે કેરીની અંદર એવું કહેવાય છે કે ખૂબ જ ટેસ્ટી ફળ છે, નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. એમાં વિટામિન સી, એ, બી, ઈ, આયરન, કોપર, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં છે. અને આનાથી આપણને ફાયદો શું થાય છે તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનું છે. જેમ કે આપણને ચરબીનું સ્તર ઓછું કરે, આંખો માટે ફાયદાકારક છે, પાચન ક્રિયા સારી બનાવે, કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ માટે પણ ખૂબ મહત્ત્વનું ફળ છે. આપણી ઇમ્યુનો સિસ્ટમને ખૂબ જ સારી બનાવે છે. અને આની અંદર આપણે કેવી રીતે બનાવવાનું છે એ હવે હું તમને સમજાવી દઉં. આવા તો અનેક ફાયદા છે, મેં તમને નાની મોટી એક બે વાતો કરી છે ખાલી આ તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. આ મેં એક કેરીને કટ કરીને લઈ લીધી છે. એની અંદર 1 ગ્લાસ દૂધ, આને તમે તમારા ટેસ્ટ પ્રમાણે થીક કે એવી રીતે બનાવી શકો છો. તમને જાડું પસંદ હોય તો જાડું. આમાં આઈસ ક્યુબ હું એડ, આમાં ખાંડ તમારા ટેસ્ટ મુજબ તમારે એડ કરી દેવાની છે. અને પછી તમારે મિક્સરના જારમાં કે આ રીતે બ્લેન્ડરથી બરાબર મસ્ત ક્રશ કરી લેવાનું છે. તો રેડી છે આપણું મેંગો મિલ્ક શેક. હવે આને આપણે સજાવી દઈશું જેથી કરીને આપણને પીવાનું ગમશે, અને નાના છોકરાઓને ખાસ આ રીતે આપીશું તો એ લોકોને પીવાનું વધારે ગમશે. તો તમે એમ કહેશો કે આ શું છે, મતલબ આની અંદર કઈ કઈ વસ્તુ છે. તો પિસ્તા, બદામ, કાજુ અને દ્રાક્ષ એડ કર્યા છે. અને આમાં કેવું છે, મેંગો મિલ્ક શેક છે તો કેરીના નાના નાના ટુકડા બી નાખીશું તો છોકરાઓને ખૂબ જ વધારે મજા આવશે પીવાની. તો તમે જોઈ શકો છો રેડી છે આપણું આ મેંગો મિલ્ક શેક. તો તમે જોઈ શકો છો, જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય એટલું સુંદર લાગે છે. તો આ સિઝનમાં આપણે સૌ આને બનાવી અને એન્જોય કરીશું.